ચાલો કરીને સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયો એવું કંઈક ગોઠવ એવું કંઈક બોલ એકવાર તો એવું મને ન આવડે. એકવાર તો બોલ સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયો સ્વાગત છે આજ તમારું નવા સરસ મજાની શણગારવામાં આવે છે આ છે ને જેવા આપણે કડી પત્તા વરસાદી હોય. કડી પત્તા નહીં કેવા અને તુલસીના પાન એટલે કહેવાય. કડી પત્તા થાય કડી પત્તા નો થાય કડી તુલસીના પત્તા એટલે શું એ થાય અલગ પત્તા આવે ઈ. કડી પત્તા એટલે પાન લીમડો. અલા આ લીમડા પાન કા હે ગાઈસ સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં હે ગાઈસ સ્વાગત છે તમારું બધાના આજના પાણી વગરના નવા વિડીયોમાં અને ભાઈ પાણી તો કઈ છે નહીં પણ આપણે સાંજે ભરી લીધું હતું એટલે વાંધો ન આવ્યો અને બાકી જો આવડ્યા તો કઈ કરે શું કહેશો ભાઈ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ બોલો શું કરો છો ગરમી થાય કે નહીં હમ તો ફેટ નો ખાવું તો ગાઈસ ને ગુડ મોર્નિંગ તો કોઈ આ સિલાઈ કાઢવા પર મેં આ સિલાઈ કરી પેલા એટલે મોલ લોસે લાગી ગયું હવાર પાણી વગરનું કેવું છે પોતા લાગી જશે પાણી નહોતું ભર્યું આપણે સાંજે લા ભાઈ તમને બતાવ્યું એને બતાવ્યું આમ જો હું તમને બતાવું ક્યાં તમે પાણી ભરેલું છે ને એની વાત જ પૂછો કઈ નહીં હાલો ઉપર હાલો ને એક જ મિનિટ કઈ નહીં હાલો ઉપર જઈને વાત કરવી થોડી ખાઈ પી તો હું એમ કહું છું પાણી તો ઠીક આપણે પાણીમાં જ હેરાન થાય છે ખબર છે ને મમ્મીની જાત્રામાં ગયા હતા લગ્ન પછી આપણા લગ્ન ત્યારે પાણીમાં હેરાન થયા હતા હા ત્યારે એમ થયું પાણી વયું ગયું હતું ને બરોબર મહેમાન આવ્યા હતા ને એવું બધું હતું ત્યારે હેઠવાના હતા પણ ત્યારે ઈ તો ઠીક પછી મમ્મીની જ્યારે ગામડે 20 દી 15 દી જેટલા દી જાય ને એટલા દી આપણે પાણીમાં તો હેરાન જ એક વખત ગેંડીમાં એવું થયું ગેંડી ભરાઈ ગઈ અને એક વખત આપણે રાતે પાણી આપણે દરરોજ ખબર હું ત્યાં જોબ કરતી હા ભાઈ વાહ ઉતરાય તો ત્યાંથી આવીને પછી આપણે સાંજે પાણી હારતા મોટર બળી ગઈ હતી અને જ્યારે મમ્મીની ગામડે જાય ને મમ્મીને પપ્પા અત્યારે ગામડે નહીં ગયા તોય લોસો આવ્યો પૈસા હાથે કઈ લોસો નાખ્યો હતો જ નહીં કઈ. કાલ જો કે ના પાડતો તો યસે ના પાડતો તો ના પાડતી કે રહેવા જો અત્યારે સાંજે મહેમાન આવવાના છે તો રહેવા જો મેં કીધું નું અટવાતું હતું પછી કીધું કાલ ખોલી જ નાખ્યું તો ખોલ્યું ને તો પણ અમે છે ને આપણે ગમે ત્યારે હું તો પહેલાથી જ કહું છું કે આપણે આવું કરવાનું હોય ને તે મહેમાન આવે તે કરવાનું જ નહીં કે આપણે પણ હા મગજમાંથી જ નીકળી જતું મહેમાન અને મહેમાન એ પાછા 8:30 પોણા 9 આવી ગયા હતા એમ કંઈક તો લોસો પડ્યો અમારે લ્યો તમને કહું છું એમ ઈ કઈ લોતો આપણે જ લોતો નાખ્યો તો આપણે એમાં મહેમાન બિસાક રાખવું પડે એ તો મહેમાનની તો હું બોલ્યો પછી તો ટ્રાય કરી પણ ન છે પછી તો પાણી એને તો હું વગર જો કે પાણી વગરના નહીં રેવી અમારે રેડી કમ્પ્લીટ હાલ છે થોડુંક ઓછું આવશે પાણી બાકી પાણી તો આવશે શું કેવું બીજું તો હું તો ગરીબ ગણા પછી આમાં પાણી ઓલા 40 માં ન રહેતા એવી રીતે કાલ તો એવું જ થયું 40 રહેતા હોય ને એવું સેટિંગ આવ્યું કાઈ ને હાલો હું ઉપર ધાબે જઈને વાસણ ઉટકવા ગઈ તો અહીંયા ટપ ભર્યું પછી નીચે એના નીચેના માળે મમ્મીની ડોલું ને તપેલા ને એવું ભર્યું આ નીચે આવી તો 2 મોટા ટબ ડોલ પછી ઓલું શું કહેવાય ડ્રમ એ બધી વસ્તુ ભરી એટલે કેટલું ભર્યું ને એટલે એમ જ સમજવાનું કે આપણે સાલીમાં જ રહીશું તો પછી કેવી જાય પાણી વગરની જિંદગી ભરી લીધું તું ને આપણે. જય સ્વામિનારાયણ હાલો જય સ્વામિનારાયણ જય હનુમાનજી તો સાસુ ચાલુ કરીને સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયો એવું કંઈક ગોઠવ એવું કંઈક બોલ એકવાર તો એવું મને ન આવડે. એકવાર તો બોલ સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયો સ્વાગત છે આજ તમારું નવા સ્વાગત છે તમારું બધાયનું આજના આપણા નવા વિડીયોમાં. હા તો કેમ થાય પાણી થઈ જાય કે ભરી લીધું છે ખોટું નહીં હવે. પપ્પા ઓલું કરવા ગયો આઈ ગયો એટલે જાય સોરી લાંબો આપણે તો વાંધો ન હમણાં દર્શિત બગડ્યો છે હવે. પણ પાણી ભરી લીધું તો એટલે અમાર નીચે વાંધો આવી ગયું, નીચે તો direct આવી લોટો ગયું. માલ પડ્યો છે ગમે એમ વાપરે તોય નથી ખૂટે ઓલીને તેમ આખો છે ને દી હાવ 3-4 વાર વારું જ લૂઝ નહીં મોશન થઈ જાય ને તોય ભેગું થઈ જાય એમ છે પાણી પર વિશ્વાસ એટલે આવડો ઓલો હોય ને ઓલો ડાયરેક્ટ આવી ગયું હોય બેટા પછી કેટલું 6:30 ભરી તો આપણે ડાયરેક્ટ આવી જાય પછી આ જો ને જો નીચે નાયન બે જગ્યાએ આવા ડ્રમ આખા ભરી લીધા એલા કીધું આને જ એકને પાણી જરૂર ઉપર તો બધે તગારા ભીરા છે. આવી
આવી જાય ને તો વાંધો જ નથી, પણ નો આવ્યું હોય ને લાઈટ બાઈટ ગયો ને તેથી હેરાન નથી જાતી જ નથી કે દૂરની લાઈટ ઝટકો જ નથી રોજા હે તો આવવાનું નામ કેદી એસી રિપેર કરાવ્યું હતું આપણે તે દૂરનું એમનેમ જ શરૂ છે ઉપરથી ને ક્યારેય ગયો નથી જાહે તે આજ આવવાનું પાછું નામ મેં નહીં જરીક વાર કર્યું હતું તો વાંધો નહોતો ઈ કરતી રહેજો ને કર્યું પછી હતું એમને એટલે બગડી જ જા ઈ મને એમ છે સામે વાળાને પાણી જાતું હોય છે અંદર દર્શી એની આવી રીતે આમ છે ને એની ઉપર ધોધ પડે છે પાણી તો આમ જાતું છે ઝાપટ અંદર તો એટલે ની ફેર ન મોટર પડે. બીડી હોય ને તો એવું ન હોય પછી તો ખબર નહીં હોય કદાચ એવું હોય તો અંદર જાતું હોય પાણી તો બળી જાય મોટર ચાલો ગણપતિ દાદાની આરતીમાં આવ્યું અમારા ઓલા સામેવાળાની આરતી છે હવે સાંજે અમે જોઈ અમારો વારો છે કે શું થાય છે શું સેટિંગ આવે છે જેને ફાડા લાપસી ભાવતી હોય એ ફાડા લાપસી ખાવા આવજો પણ તોય ફાઇનલ કરીને અમે તમને કહી આવશો આવો કે નહીં એમ કે નીચે જાય બસ ખબર પડશે કે સાંજે શું છે ફાડા લાપસીનું અમે ઓલા વર્ષે ફાડા લાપસી મોટી કાથરોટ આવે ને એવડી મોટી કાથરોટ આખી ભરી હતી અને અમારી પ્રસાદી જ્યારે હોય ને ત્યારે બધા એ આમ નો લે કોઈ આપણે પ્રસાદી આમ લે કે ફાડા લાપસી બહુ બધાને બધા વધારે ખાવા વાળે એમ બહુ ભાવે બધા અને એન ભાઈએ છે ને બહુ સારી ફાડા લાપસી શીખવાડીશ એટલે હા અત્યારે ભાઈ સરસ મજાના વાગોન થઈ ગયા છે કેટલા વાગ્યા છે હા 8 વાગ્યા 8 વાગી ગયા છે અને આપણે અહીંયા ભાઈ મસ્ત મજાની કેવી કહેવાય લાપસી ફાડા લાપસી ફાડા લાપસી પ્રસાદી માટે તૈયાર થઈ ગઈ છે ને હમણાં જવાનું છે આપણે આરતીમાં અને આ 100 ક્યારની આશા આટા માર થઈ છે શું જો કહેવાય આ છે આ ભગવાનની પાણી ને આપણે પાણી એટલે આરતી ઉતારી અને આમ ખારા કરવાનું હોય આમ વાટું મૂકી. એટલે હવે છે ને આ ડીશ હા આ ડીશમાં છે ચાલ, ને ઘી નાખજો જરા નાખી દીધું આ ડીશમાં પ્રસાદી ધરવાની અલગ બસ બાકી તો સરસ મજાની હમણાં આરતી કરવા જવાની છે અને જોઈ ફાડા લાપસી કેટલી કુપડા છે એટલી બધી બનાવી તો છે ઉપડી જ જાય છે હા, મેન ઓલી ખાલી થવી જોઈએ કારણ કે વધે તો પ્રસાદી તો પછી કેવું કે ભાઈ વધે તો વૈદ્ય જ ના ના ઓલી વખતે તો છે ને આપણે નોરતામ બનાવી હતી ને નોરતામ ને ગણપતિનું ત્યાં નોરતામાં તો થઈ ગયું હતું પણ ગણપતિનું બનાવ્યું હતું ને ત્યાં તો ખબર છે મમ્મીની આમ ગયા ત્યાં જવાનું હતું પછી મારે એકલીને ઉતારવાનું છું તો ત્યારે છે ને હસરા ઘરેથી વાટકા ભરી ગયા હતા આજે એવું થઈ જાય એટલે બસ સરસ મજાની શણગારવામાં આવે છે આ છે ને, કેવા આપણે કડી પત્તા પ્રસાદી હોય. કડી પત્તા નહીં કેવા અને તુલસીના પાન એટલે કડી પત્તા થાય ને કડી પત્તા નો થાય કડી તુલસીના પત્તા એટલે શું એ થાય અલગ પત્તા આવે ઈ. કઢી પત્તા એટલે પાન લીમડો એટલે આ લીમડા પાન કા આ ભગવાનની પ્રસાદી તમે ધરો ને એમાં નાખવાનું છે આ પ્રસાદ દ્રાક્ષ દવસથી કાંઈક આપો મને ફરાળ ફરાળ નહીં તો મારે ઓલી પૂજાની ડીશમાં છે ને અલગથી આપણે થાળ કરીને એમાં છે ને ડેકોરેશન કરવું છે આજ અમારે જીમમાં છે ને સવારમાં લાડુ હતા મસ્ત મજાના સવારમાં ખાતા અમે એક લાડુ અડધો સારું છે તમને કીધું મને તો કીધું નહોતું મને ભૂલાઈ ગયું ભાઈ અટણ યાદ આવ્યું મેં કીધું એટલે અરે તને કહી દીધું ને મસ્ત મજાના ડ્રાયફ્રૂટ થાય છે આમાં જે ડ્રાયફ્રૂટમાં ભૂકો હતો ને એ થોડોક રાખવાનો હતો એને બદલે મમ્મી આખો નાખી દીધો નકર આની ઉપર ડ્રાયફ્રૂટ વેરવાનો હતો ને એવું કાંઈક હતું ને આ ઓલામાં. ઉપર આ ડીશ આ ડીશ ઉપર જે શણગારે ને જે થાળ અહીંયા ધરવાનો હોય ને એમાં મસ્ત મજાના ડ્રાયફ્રૂટ કરવાના હતા પણ હવે ગણપતિ દાદા પછી નાના છોકરાને દઈ દેવાય ગણપતિ દાદા જ કહેવાય તો હું ગણપત દાદા કરવા મને આટલી ગયો હવે લાઈન મંદિરમાં ખાવી છે દ્રાક્ષ બાકી મસ્ત મજાનો ઓળો બનાવ્યો છે ને ભાઈ રોટલા ને ઓહો ભાખરી ને જમાવટ બોલાવી દીધી ખાઈ નાખ્યો આપણે તમે એમ કહેતા હોય સાને દર વખતે ઓરો જોઈએ તો અમને કારણ કે ઓળો બધાને અમારા ઘરમાં વધારે ભાવે યશ સિવાય અને મમ્મી સિવાય મને એમ મારું નહોતું કહેતી હું તારું કહેતી મને ઓળો બહુ ભાવે મને અસ્થિનો ભાવે છે. બનાવેલો બહુ ભાવે તો મને ભાવે પણ જા, 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 અસ્થિનો જા, બનાવેલો જા. મને ભાવે રેડી ટોપરું હોય છે હજી ટોપરું પછી ડેપોમાં જોયું જોઈને જ આવ્યું બાકી ટોપરું થઈ ગયું હા ટોપરું હમણાં આવી નથી આરતીમાં અને ભાઈ છોકરા ભાઈ છે ને 6 વાગ્યાના ધડબલાટી બોલાવવા મહિના છે આમ ગોળ ગોળ ફેરવાનું હોય કે અહીંથી આમ કઈ ના ઈ આપણે પ્રસાદ ધરીને તોય એમ કરો તારે આમ કરાય એવા 5 વાર ફેરવાનું એમ નહીં તારે આમ ન કરાય આમ કરજે બીજું તો હું કંઈક નવું લાવવા અને આ માણસો નો થાત આમાં સમસો મૂકી દો મમ્મી ચમચેથી તો દઈ હાથેથી દેવાય ઈ મોટો થાય
વાંધો નહીં તો ઈ રાખો તો ઓલો પછી પકાઈ લઈએ ઉટકી મૂકી દઉં કાંઈ નહીં બાકી નીચે વિડીયો એડિટ થાય છે થંબનેલ લે મૂકી દે એટલા કામ પતી જાય તારા તું પહેરીને તૈયાર થઈ જા આમાં ઘર બસ બેહી અને આજથી પાછા સાડી પહેરવાની જશે એવું નથી ભગવાનનું છે એટલે તો નરસી હસ્તીથી આપણો જે બાથરૂમ છે રાખી દઉં. લ્યો હજી હું ભાઈ રૂમાલ લઈ આવું. આલા અને ભાઈ અમારા બાથરૂમમાં જે ટેટુ હતું ને મસ્ત મજાનું હરખું થઈ ગયું છે જોઈ લ્યો થઈ ગયું વાંધો ન આવ્યો હા વાંધો ન આવ્યો કાલ બપોર 12 વાગ્યાનું તોડ્યું હતું આજ બપોર 24 કલાકે હરખું થયું મસ્ત મજાનું પાણીનું બધું સેટઅપ અને હવે જો આ ડોલું ફોલું બધું ખાલી કરવા મીના છે એટલે હવે વાંધો નથી કઈ મસ્ત મજાના જો આ જો માતાજી આવ્યા હોય એમ મને યાદ આવી ગયો આ રૂમાલ. એ મસ્ત બે મજાનો થોડું ફાવડો જાઓ છે. નીચે લેતા જ જઈએ આ બધું છે ને પેલી રૂમમાં મૂકી દે એટલે પ્લેટફોર્મ સારું થઈ જાય. બાકી બસ હમણાં જો હું તૈયાર થઈ ગઈ છું. બાકી હવે આરતીનો સમય થઈ ગયો છે ફૂલ ને નીચે માણસ આવી ગયા છે આ થોડોક હલે તો હું નીચે બતાવું પણ હલશે નહીં મારે આપણે હવે નીચે જવાનું છે હમણાં હવે આરતી લઈને હલે ભાઈ હલના ભાઈ તારે વિડીયો ઉતારવાનો હલો ભાઈ વિડીયો ઉતારવાનું લે 150 200 લઈ લેજે પછી તું ઉતાર દે ને ભાઈ હાલો તો જો આ બાકી બધું સામાન તૈયાર છે નીકળવાનું ડાયરેક્ટ હાલ પૈસા હારું હાલો અમે જો આરતી કરીને વહી આવ્યા છીએ અને મેં તો જો તમે જોયા કપડાં ચેન્જ પણ કરી નાખ્યા છે પણ રેગ્યુલર જે નાઇટમાં જે નાઇટ ડ્રેસ પહેરવાનો હતો એ બાકી છે એટલે હજી નાવા જઈશ ને બધું કરવાનું હતું એટલે પ્રસાદ અમે ફાડા લાપસી જેને જેને ભાવતી હોય ને ફાડા લાપસી એ કમેન્ટ કરજો કે મને ભાવે છે એમ અને બધાને ગણપતિ દાદાના સારા આશીર્વાદ મળે આજે કેટલામો દિવસ છે બીજો કે ત્રીજો દિવસ છે ત્રીજો દિવસ શનિવારે હતી ગણેશ ચતુર્થી સોમવાર છો હે હા સોમવાર છે ત્રીજો દિવસ છે આજ ત્રીજા દિવસ હવે હમણાં થોડીક વારમાં પૂરો થઈ જશે એટલે બધા ગણપતિ દાદા તમને બધાને હાજર નવરાજના દિવસના આશીર્વાદ એવા આપે ભગવાન પણ અને બધાને ગુડ નાઇટ જય સોમનારાયણ જય હનુમાનજી મહારાજ અને વિડીયોમાં તમને કોઈ પણ વસ્તુ ગમ્યું હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો કોઈ પણ વસ્તુ ગમી હોય તો કમેન્ટ પણ કરજો શેર પણ કરજો અને લાઈક પણ કરજો અને ચેનલ પણ ન હોય તો તમારે બધાને શું કરવાનું છે સબસ્ક્રાઇબ તમારે બધાને સબસ્ક્રાઇબ કરવાનું છે કે મેં તો ફાડા લાપસી ખાઈને લિપસ્ટિક જવા દીધી છે એટલે તમે જોઈ લેજો કેવી બની હશે ફાડા લાપસી એટલે જેને જેને પણ ફાડા લાપસી ભાવતી હોય તો ભગવાનની દયાથી કમેન્ટ કરજો કે મને ભાવે છે એમ કોઈ પણ લાપસી ભાવતી હોય ફાડા લાપસી ભાવતી હોય તો પણ તો પણ અને ભલે અને ઓલી ભાવતી હોય તોય પણ ભલે જે ભાવતી હોય એ પણ કમેન્ટ કરજો અને આજના દિવસ એટલે આજે કેટલી તારીખ છે દર્શિત આજે છે જોઈ લઉં 9 તારીખ છે 9 તારીખની અંદર જે વ્યક્તિએ આજે તમે કાલે જે વિડીયો તમે જોવો પણ 9 તારીખે તમે જે પ્રસાદી ધરી હોય એ પણ કહેજો કે અમે 9 તારીખે આ પ્રસાદી ધરી હતી અમે 9 તારીખે ભગવાને મહાપ્રસાદ કહેવાય લાપસી એક એટલે અમે પ્રસાદમાં ફાડા લાપસી કરી એટલે મને તો બહુ ભાઈ મેં જો લિપસ્ટિક જાતી આમાં ફાડા લાપસી પણ નથી અને અમારા બાજુમાં રહે છે ને એને છે ને પાનનો મુખવાસ હતો મસ્ત Live. પાનનો મુખવાસ ને લાઈવ હતો એટલે એમ આજે તાજો જ હતો એટલે પાનનો મુખવાસ કર્યો હતો ને ફાડા લાપસી કર્યો એટલે બે મિક્સ હતું અને બે મિક્સ મેં તો ખાધું એક ભેગું કરી એટલે શું કરું હવે બે એક હાથમાં આમ ને એક હાથમાં આમ પછી મેં આમ કરીને આમ ભેગું કરીને ખાઈ ગઈ તો શું કરું કોઈ વાત નહીં તો બધાને ગુડ નાઇટ અને જય સોમનારાયણ જય હનુમાનજી મહારાજ અને ગણપતિ બાપા મોરયા